Hello everyone, I am Professor Rajwala welcoming you on your YouTube platform જ્ઞાન લાઈવ એન્જિનિયરિંગ. મિત્રો, તમે જે રાહ જોતા હતા ઘણા બધા સમયથી વારંવાર તમે મેસેજ કરતા હતા ભાઈ ડેટ ક્યારે આવશે, તો ફાઇનલી રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ આરઆરબીએ જે છે એ એક્ઝામની ડેટ ડિક્લેર કરી દીધી છે. અલગ અલગ પોસ્ટની ડેટ ડિક્લેર કરી છે, પણ આપણા માટે જે ઇમ્પોર્ટન્ટ છે દેટ ઇઝ ધ આરઆરબી જેઈ જુનિયર એન્જિનિયર, બરાબર છે. એની એક્ઝામની ડેટ જે છે એ આરઆરબીએ ઓફિશિયલી રિલીઝ કરી છે. 6 ડિસેમ્બરથી લઈ અને 13મી ડિસેમ્બર સુધી તમારી એક્ઝામ હશે. કઈ એક્ઝામ? CBT 1 એટલે કે કમ્પ્યુટર બેઝ ટેસ્ટ 1 તમારી હશે, બરાબર છે. આ તમારે ખાલી સ્ક્રીનિંગ ટેસ્ટ છે, કાઢવા માટેની ટેસ્ટ છે કે જે એલિજિબલ નથી એને આપણે કાઢવાના છે. CBT 2 ની અંદર એન્ટ્રી માટેની ટેસ્ટ છે ખાલી આ, બરાબર છે. હવે બીજી એક ઇન્ફોર્મેશન અહીંયાથી જોઈ લો કે આ તમારે જે છે એ આરઆરબીની ઓફિશિયલ વેબસાઇટ www.rrbapply.government.in આના ઉપરથી તમને આ બંને નોટિફિકેશન મળી જશે. એટલે કે એક્ઝામના 10 દિવસ પહેલા, એક્ઝામના જે છે એ 10 દિવસ પહેલા તમે જે પણ ઝોનમાં ફોર્મ ભરેલું છે એ ઝોનની અંદર કયા સિટીમાં તમારું નામ સેન્ટર આવેલું છે, બરાબર છે, ડેટ ઓફ એક્ઝામ તમારી કઈ છે, અને સ્પેસિફિકલી એસસી અને એસટી કેટેગરીના જે મિત્રો છે એને ટ્રાવેલ અલાઉન્સીસ જે છે એની પણ ડિટેલ ઇન્ફોર્મેશન એ તમને આ ઓફિશિયલ વેબસાઇટ ઉપર મળી જશે. ક્યારે? એક્ઝામના 6 ડિસેમ્બરે આપણી એક્ઝામ છે, તો એના 10 દિવસ પહેલા તમને અપડેટ મળી જશે. બીજી વસ્તુ કે તમે કોલ લેટર ક્યારે ડાઉનલોડ કરી શકશો, તો કોલ લેટર જે છે એ એક્ઝામના 4 દિવસ પહેલા, એ પણ ક્યાં? ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી, બરાબર છે. તો ત્યાંથી તમે કોલ લેટર પણ ડાઉનલોડ કરી શકશો. હવે વાત રહી તૈયારી કેમ કરવી. ડેટ તો આવી ગઈ, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને થતું હશે ધક 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 ધક, હા, અને ઘણા બધા મોજમાં હશે જેણે તૈયારી કરી લીધી છે. તો જે મોજમાં છે એને મોજમાં રહેવાનું છે, એણે એની તૈયારી કન્ટિન્યુ કરવાની છે. અને જે ટેન્શનમાં છે, જેને ધક 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 થાય છે, બરાબર છે, દિલ નીકળીને બહાર નીકળી જાય છે, આવું થાય છે, તો આવા મિત્રો માટે જે છે એ આપણી એક્સપ્રેસ બેચ ચાલુ છે. જો જોઈન થવું છે તો થઈ જજો, અને બેટા જો જોઈન નથી થવું તો તમારે જે છે એ કમેન્ટ સેક્શનની અંદર કહેવાનું છે. આપણે ઓલરેડી આરઆરબી જેઈના લાઈવ લેક્ચર્સ કહું છું, લાઈવ લેક્ચર્સ જે છે એ ઓલરેડી આપણે ચાલુ કરેલા હતા પીવાયક્યુના, પણ વિદ્યાર્થીઓનો રિસ્પોન્સ જે છે નહોતો, બરાબર છે. ફેકલ્ટીએ પછી એવું કીધું ભાઈ એક મિત્ર લાઈવ હોય છે, ક્યારેક 2 મિત્રો લાઈવ હોય છે. હવે એના માટે ફેકલ્ટી જે છે એ, કારણ કે તમને પણ ખબર છે આરઆરબીના પેપર જે છે એ કઈ લેંગ્વેજમાં હતા? ઇંગ્લિશ અને હિન્દી લેંગ્વેજમાં. તો ફેકલ્ટીએ એને ગુજરાતીમાં કન્વર્ટ કરવા પડે. હવે ગુજરાતીની અંદર તમારી સાથે કન્વર્ટ કરીને લાવે છે, આન્સર વેરીફાઈ કરે છે, પ્લસ વધારાની કેટલી ડિટેલ આપે છે. પણ છતાંય જે છે એક મિત્ર 2 મિત્ર લાઈવ હોય તો પછી ફેકલ્ટી જે છે એના એફર્ટ જે આપે છે એના સામે એને રિસ્પોન્સ ના મળે તો ઓબ્વિયસલી ના પડે કે ભાઈ આ ચેનલ ઉપર અમારે લેક્ચર લેવા નથી. તો હવે જો તમારે એ લેક્ચરને બેટા કન્ટિન્યુ કરવા છે તો કમેન્ટ સેક્શનમાં મેક્સિમમ તમારે લોકોને કહેવાનું છે કે હા ભાઈ સેશનને મારે કન્ટિન્યુ કરવા છે અને આપણે લાઈવ લેક્ચર્સની અંદર અમે અટેન્ડ કરશું, બરાબર. તો બેટા ડેફિનેટલી આપણે જે છે ધી બેસ્ટ રિઝલ્ટ આપણે આરઆરબીનું પણ આપશું, આ હું ગેરંટી આપું છું. પરંતુ એના માટે થઈને તમારે મેક્સિમમ મિત્રો સુધી જે છે એ આ સેશનને શેર કરવું પડશે અને મેક્સિમમ છોકરાઓએ કમેન્ટ કરવી પડશે કે ભાઈ સેશન કન્ટિન્યુ કરવા છે. અને એ બહુ જલ્દીથી કરી દેજો, 1 થી 2 દિવસની અંદર, કારણ કે આપણી પાસે સમય નથી. હવે નવરાત્રિના માહોલમાં જુઓ કેટલી બધી ખુશીઓ આવે છે, બરાબર. ડિસેમ્બરથી એક્ઝામ શરૂ થાય છે. જીપીએસસીની એક્ઝામ જે છે એ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ કન્ટિન્યુ છે. ઇન્ટરવ્યૂ એપ્રિલ, પછી મે, જૂન, જુલાઈ કન્ટિન્યુ છે, બરાબર છે. એટલે 2025નું વર્ષ ડેફિનેટલી ગેરંટી આપીને કહું છું, જો તમે શિદ્દતથી તૈયારી કરશો ને તો 2025ની અંદર જે છે એ આવતી નવરાત્રી અને આવતી દિવાળી એ તમે તમારા ફેમિલી સાથે અધિકારી બનીને મનાવશો, બરાબર. ચલો બચ્ચો, આટલી નાનકડી એવી એક અપડેટ આપવાની હતી જેના માટે આ લેક્ચર જે છે લીધેલો છે નાનકડો એવો. થેન્ક યુ સો મચ ટુ કનેક્ટ વિથ મી. આઈ એમ પ્રોફેસર રાજવાલા સાઇનિંગ ઓફ. થેન્ક યુ સો મચ.